યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે નારદ પુરાણમાં 8મા ભાગનો પાઠ કરીશું। આ નારદ પુરાણ સાંભળવા માત્રથી ભક્તિભાવ અને એકાગ્રતાપૂર્વક સાંભળવાથી દુષ્ટ ગ્રહોનો પ્રભાવ હોય તો એ દૂર થાય છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે। તો આપણે બધા એકાગ્ર ચિત્તે ભક્તિભાવપૂર્વક આ નારદ પુરાણ સાંભળશું। હરિ ઓમ। શ્રી સનકજી કહે છે, હે નારદ, શ્રદ્ધાપૂર્વક આચરણમાં લાવેલા બધા ધર્મ મનોવાંછિત ફળ આપે છે। શ્રદ્ધાથી સર્વ કંઈ સિદ્ધ થાય છે અને શ્રદ્ધાથી શ્રી હરિ સંતુષ્ટ થાય છે। ભક્તિ યોગની સાધના ભક્તિપૂર્વક જ કરવી જોઈએ તથા સત્કર્મોનું અનુષ્ઠાન પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક જ કરવું જોઈએ। હે વિપ્રવર નારદ, શ્રદ્ધાહીન કર્મો કદી સિદ્ધ થતા નથી। જેમ સૂર્યનો પ્રકાશ જીવ માત્રની ચેષ્ટામાં કારણ હોય છે, તે જ પ્રમાણે ભક્તિ સંપૂર્ણ સિદ્ધિઓનું પરમ કારણ છે। જેમ જળ જીવ માત્રનું જીવન માનવામાં આવે છે, તે જ પ્રમાણે ભક્તિ સર્વ પ્રકારની સિદ્ધિઓનું જીવન છે। જેમ બધા જીવજંતુ પૃથ્વીનો આશ્રય લઈને જીવે છે, તે જ પ્રમાણે ભક્તિનો આશ્રય લઈને સર્વ કાર્યો માટે સાધના કરવી જોઈએ। શ્રદ્ધાવાન પુરુષને ધર્મનો લાભ થાય છે, શ્રદ્ધાવાન જ ધન પ્રાપ્ત કરે છે, શ્રદ્ધા વડે જ કામનાઓ સિદ્ધ થાય છે તથા શ્રદ્ધાવાન પુરુષ જ મોક્ષ પામે છે। હે મુનિ શ્રેષ્ઠ, દાન, તપ તથા બહુ દક્ષિણાવાળા યજ્ઞ પણ જો શ્રદ્ધા ભક્તિ રહિત હોય તો તેમના દ્વારા ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થતા નથી। મેરુ પર્વત જેટલું સુવર્ણ દાન પણ જો શ્રદ્ધા વિના આપવામાં આવે તો તે નિષ્ફળ છે। ભક્તિ વિના જે તપસ્યા કરવામાં આવે છે તે શરીરનો શ્રમ માત્ર છે। ભક્તિ વિના જે હવનકુંડમાં હોમવામાં આવે છે તે રાખોડીમાં આપેલી આહુતિ સમાન વ્યર્થ છે। શ્રદ્ધા ભક્તિ સાથે મનુષ્ય જે કાંઈ પણ થોડું પણ સત્કર્મ કરે છે તે તેને અનંત કાળ સુધી અક્ષય સુખ આપનારું થાય છે। હે બ્રહ્મન, વેદોક્ત અશ્વમેઘ 1000 યજ્ઞોનું અનુષ્ઠાન પણ જો ભક્તિ રહિત કરવામાં આવે તો પણ બધું જ નિષ્ફળ છે। ભગવાનની ઉત્તમ ભક્તિ મનુષ્યોના માટે કામધેનુ સમાન માનવામાં આવી છે। તે ઉપલબ્ધ હોવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય સંસારરૂપી વિષનું પાન કરે છે। આ કેટલા આશ્ચર્યની વાત છે। હે બ્રહ્મપુત્ર નારદજી, આ અસાર સંસારમાં
આ 3 વાતો જ સાર છે. ભગવદ્ ભક્તજનોનો સંગ, ભગવાન વિષ્ણુની ભક્તિ અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાનો સ્વભાવ. હે બ્રહ્મન, જેમનામાં બીજાના દોષ જોવાની વૃત્તિ છે તેમના કરેલા દાન ભક્તિ વગેરે કર્મ પણ વ્યર્થ છે, નિષ્ફળ છે. ભગવાન વિષ્ણુ તેમનાથી ઘણા દૂર છે. જે લોકોને બીજાની સંપત્તિ જોઈને મનમાં બળતરા થાય છે, જેમનું મન પાખંડથી ભરેલા આચારોમાં જ લાગેલું છે, તેઓ વ્યર્થ કર્મ કરનારા છે. ભગવાન શ્રીહરિ તેમનાથી બહુ દૂર છે. જે ધર્મો વિશે મોટા મોટા પ્રશ્નો તો પૂછે છે, પરંતુ તે ધર્મોને વ્યર્થ માને છે અને ધર્મ કર્મની બાબતમાં જેમનું મન શ્રદ્ધા ભક્તિ રહિત છે, એવા લોકોથી ભગવાન વિષ્ણુ બહુ દૂર છે. ધર્મની વ્યાખ્યા વેદોમાં કરેલી છે અને વેદ સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. તેથી વેદોમાં જે અશ્રદ્ધા રાખનારા છે તેમનાથી ભગવાન બહુ દૂર છે. જેમનો સમય ધર્મના અનુષ્ઠાન વિના જ પસાર થતો રહે છે, તે લુહારની ધમણની જેમ શ્વાસ લઈને પણ જીવિત નથી. હે બ્રહ્મનંદન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સનાતન છે. શ્રદ્ધાળુ પુરુષને જ તે સિદ્ધ થાય છે, શ્રદ્ધાહીનને નહીં. જે મનુષ્ય પોતાના વર્ણોશ્રમને ઉચિત આચરણનું ઉલ્લંઘન કર્યા વિના જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે, તે ભગવાનના વૈકુંઠ ધામમાં જાય છે, જેમના દર્શન મોટા મોટા જ્ઞાની ભક્તોને સુલભ હોય છે. હે મુનીશ્વર, જે પોતાના આશ્રમને અનુકૂળ વેદોક્ત ધર્મનું પાલન કરતો રહીને ભગવાન વિષ્ણુની ભક્તિ ધ્યાનમાં તત્પર રહે છે, તે પરમ પદને પ્રાપ્ત થાય છે. આચારથી ધર્મ પ્રગટ થાય છે અને ધર્મના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી જે પોતાના આશ્રમ ધર્મના આચરણમાં સંલગ્ન છે, તેના દ્વારા ભગવાન શ્રી હરિ સર્વદા પૂંજાયા છે. જે 6 અંગો સહિત વેદો તથા ઉપનિષદોનો જ્ઞાતા હોવા છતાં વર્ણોશ્રમ ધર્મનું પાલન કરતો નથી, તેને પતિત માનવો જોઈએ, કેમ કે તે કર્મ ધર્મથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. ભગવાનની ભક્તિમાં તત્પર તથા ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન થઈને પણ જે પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ હોય, તેને પતિત માનવામાં આવે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, વેદ ભગવાન વિષ્ણુની ભક્તિ અથવા શિવ ભક્તિ પણ આચાર ભ્રષ્ટ મૂઢ પુરુષને પવિત્ર કરતી નથી. હે બ્રહ્મન, પુણ્ય ક્ષેત્રમાં જવું, પવિત્ર તીર્થોનું સેવન કરવું અથવા વિવિધ પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન પણ આચાર ભ્રષ્ટ પુરુષની રક્ષા કરતું નથી. સદાચારથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, સદાચારથી જ સુખ મળે છે અને સદાચારથી જ મોક્ષ સુલભ થાય છે. સદાચાર વડે શું નથી મળતું?
તો અહીંયા આપણે હવે શ્રી નારદ પુરાણનો 8મો ભાગ સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં નારદ પુરાણના 4થા ભાગમાં બ્રહ્માજીએ જે વચનો કહ્યા તે આપણે યાદ કરી અને પછી 8મો ભાગ સમાપ્ત કરીશું. નારદ પુરાણના 4થા ભાગમાં બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. તો આપણે બધાએ ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણનો 8મો ભાગ સાંભળ્યો. હવે આપણે બીજા લોકોને આ 8મો ભાગ સંભળાવવાનો છે. તો તમને જો આ ભાગ ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.